નિયમ જે હોય એની ઉપર પેલા તો એટલે આપણા સમાજના આગેવાનો આપણા માટે એ આપણે વચ્ચે નક્કી કરવાનું છે. આપણા નેતાઓ આપણા એટલું બધું કરતા હોય તો આપણે તો ઘણા મધુયા માણસો એ તો બધું કરી ગયા છતાંય આપણા માટે એની બધી ચિંતા કરી હતી અને આપણા માટે બંધારણ લાયા. એના વિશે મુદ્દો છે સગાઈ પ્રસંગનો. આપણે સગાઈ બરોબર છે કે સગાઈમાં પુરુષ અને મહિલા મળી કુલ એકી વ્યક્તિ જવાનું, તેનાથી વધારે સગાઈમાં જઈ શકશે નહીં. સગાઈમાં પોતાના કુટુંબ કે તેના સગા સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહીં. અને જો આમંત્રણ આપે તો પણ આપણે જવું નહીં. આપણે આમંત્રણ તો ગમે આવશે સમજી ના જવું, સમજી જવાનું કુટુંબ બહારની વાત છે. સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢમણા પ્રથા બંધ કરવામાં આવી છે. ઓઢમણા બંધ આપણે જે ઓઢમણું કે કરવું જ પડશે તો 50 હોલ આપણે નથી. સગામાં નારિયેળ એક રૂપિયો આપવાનો રહેશે, એક જોડી કપડા. ચાલુ રાખો. તાલુકામાં સગાઈ કર્યા પછી ફોટો બંધાવા મળવા જવાની પ્રથા બિલકુલ બંધ. એ આપણે નવી લાવી. હવે આ હગાઈ નો મુદ્દો પૂરો, આ વાક્ય પૂરો છે. આમાં તમારે કોઈ કહેવા જવું હોય તો આ મુદ્દા કાલથી બીજો મુદ્દો લગ્નની તારીખ નક્કી કરવા બાબત. વર્ષમાં 2 જ વાર લગ્ન કરવા, એક વૈશાખ મહિનો, એક મા મહિનો. વૈશાખ મહિનામાં એકમથી પૂજન સુધી અને મા મહિનામાં એકમથી પૂજન સુધી, એટલે 15 દાડામાં તમામ લગ્ન પૂરા. 15 દાડા એટલે અમે કહેવાનો મતલબ શું થાય છે, ખાસ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગ્ન કરવાના થાય ને તો પોતપોતાના કુટુંબ ભેગા મળીને કઈ નાખવાના આ પૂજન પછી એ મહિનામાં આ સમય 15 પડતું નહીં. 15 હોય ને 15 ના પડતું હોય તો પોતપોતાના પરિવારના લગ્ન કરી નાખવાનું ટૂંકમાં. હવે અમે તમારે કોઈ કેવું હોય તો એમાં બીજા કોઈને આમંત્રણ આપવું નહીં. કોઈને કેવું છે કોઈ સુધારા વાત થઈ એ 15 દાડામાં બધાને કોઈને પરસ્પર નજીક ના હગાવ હોય તો આ કહેતા નથી અને એ ટાઈમે મુહૂર્ત હોતા નથી, એટલે એમાં થોડું છૂટછાટ મૂકી છે. 15 દાડા પછી વગર લગ્ન નહીં થાય એવું નથી રહેવાનું. લગ્ન થાય પણ આપણે જે ખોટા ખર્ચા છે ને એ બચાવવાના છે. સામે ચર્ચા કરી અને ગણેશ લઈ જવાના. બરાબર. પછી લગ્ન પ્રસંગે પત્રિકા છપાવી નહીં, સાદું કાર્ડ છપાઈ લેવા એટલે સત્તું સારું, મોટા ખર્ચા નહીં. મોબાઈલ ફોન થી ડિજિટલ આમંત્રણ પણ આપી શકાશે. સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈ આગ્રહ રાખો ને ખોટા પેલું ના થવું, નારાજ થવું નહીં. પછી લાઈન જાન આમાં કોઈ કેવું છે તમારે? હવે ના, પણ તમારે કોઈ કહેવાનું બોલવાનું પાછું નંબર 4 જાન લઈ થોડા પ્રસંગ. જાનમાં
સનરૂફ ગાડી લઈ જવી નહીં એટલે બાર ભરાતા ગાડી બંધ છત્રી વાળું હા પછી જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવા નહીં જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં જાનમાં મહિલા અને પુરુષો મળી વધુમાં વધુ 6 જણ જવાનું 10 વ્યક્તિ ઉપરના વ્યક્તિ ગણાય જાનમાં વરઘોડો મામેરો કે જાનમાં ડીજે લઈ જવું નહીં વધુમાં વધુ 2 ઢોલ લઈ જવા શકાશે જાનમાં શરણાઈ પણ વગાડી શકાશે બોલો અમે કોઈ કેવું ના લઈ જવાનું આપણે વાત કરવો એ દાડે ના લાવવાનું કોઈ એનો બંધારો બધું ના લઈ ખેલા એનો ઢોલ વાળી વાત છે ને ઢોલની અત્યારે તકલીફો છે ઢોલની અત્યારે તકલીફો છે અને ઢોલને તમે ઘણા વર્ષે કહેવા દો ને કોઈને લેવડ દેવડ કે આવવાની હોય બાકી હોય કે તમે મારા કરા કરતા નથી આવી નોમ ની પડે અને ઢોલી અમુક જગ્યાએ નથી આવતા તો એનો રસ્તો શું છે ખબર છે શું એમ બધા બે છોકરા પડાવે કે છોકરા પેલા ગાડી બેઠા બે ગાડી લાવ લઈને છોકરા પડે છે ઢોલ ના ના બીજા ના વાત પેલું ભરજો ડર સમાજનું છે તમે જ્યાં બંધ કરી શકો ઠાકોર સમાજ નું જે બંધારણ શું છે એ એક ના માટે દરેક ના માટે છે એટલે આખો સમાજ આખા ગુજરાતના ઠાકોરો જે બંધારણ કર્યું છે તો એનું જે પાલન ના કરે એના દંડ તો મેં કરેલો છે પણ એ દંડ તો કોઈ લેવો નહીં પણ એના ઘેરે કોઈ વર્તન ના કરો તો ભાઈ હોય કે કાકો હોય એના ઘેર ના જવાનું એટલે એ તો આપોઆપ એ સુધરી જ જાય કેમ કે એકલો પડે એટલે શું કરે એના કોઈ પણ પ્રસંગમાં ના જવાનું પાલન ના કરે અને પ્રસંગ તો પ્રસંગ પણ એટલે આ જે હીરો એનો દંડ એના ઘેર વર્તન ના કરવાનું બીજા જવાનું નહીં આ પ્રસંગમાં એટલે આપોઆપ સુધરી જાય સદારામ બાબાની છે સદારામ